સમજો એના નહીં બીવડો તમે કીધું અત્યારે થઈ જશે તમે જે કહો શું તમે જે ફાયર કહો એ ફાયર કરવાની તમારે મેં ક્યાં કહું છું એમને કરવાનું છે તમે શાંતિથી વાત કરો અમે એટલે કેટલા જણા તમને ખબર પડે મેં ક્યાં ઘરે ગાડે તમે ખાવાનું મૂક્યું છે ને ખબર પડે મેં ખાવાનું મૂક્યું ને બોલો ખબર પડે તમને મધના 4 વાગે 4 નહીં એક જ વાર 4 તાળું હતું ને તમે તો મારું માર્યું તમે એના ઘરે નથી તાળું હતું ને તમે મારું માર્યું તમે એના ઘરે કેમ ગયા ક્યાં ગઈ એના ઘરે નથી ગઈ હા બતાય મને બતાય તમે જો રાનુબેન શાંતિથી તમે એવું વિચારો કે અમે તમારે સોલ્વ કરવા માટે આવ્યું જો તમે નામ છે તમે એના જોડે આવ્યું ભાઈ મારા ઘરમાં ઉતારી વિડીયો બનાવે છે હા મેં બનાવી બહારથી બનાવી સાચી તો વાત છે જરૂર હતી હા આને કે તમારે ગારે મેં કૂતરા માટે ખાવાનું મૂક્યું હતું. કૂતરા માટે તમે મૂકો તમારા ઘરમાં મૂકો કૂતરા મરી જાય ચાલશે બીજાને ઘેર ના જવાય આજે કૂતરા દાંત પહેલી વખત કહું એમને લોક કોને ખોલ્યું હતું? લોક રાજેશભાઈએ ખોલ્યું મારી પાસે તમે તેને ચાવી બોલ્યું એ નથી. મારી પરમિશન લઈને એમને હા કઈ કહેવાનું મારા ઘરમાં હા, તમે પરેશભાઈ લઈને પરમિશન લઈને મને ખબર જ નથી ચાવી બાવી ક્યાં હોય ભાઈ જો તમે એવું ચેલેન્જ ના આપો કે જે કર્યું એ કરી લે એ હા તો હા તો કરો ને હું હજી બી કહું છું કરો એફઆઈઆર ભાઈ કરી દે કરો એફઆઈઆર કરી દે જાઓ હા કહીએ થાય છે એમાં ક્યાં ના તો હું ક્યાં કહું છું ના છે ના ના તમે મેં તો કીધું ને મેં તો કીધું ને મેં કીધું ને સાહેબ ફાયર કરો હા એફઆઈઆર કરવું હોય કરો કરી દે હા બધા લાંબુ ક્યાં કરવું ના તમને મજા આવશે ના મારે ક્યાં લાંબુ કરવું છે તો તમે બધા લાંબુ કરવા ના, ના, માંગો હોય. તો હું શું બોલ પણ હું તો સ્વીકાર્યું ને મેં તમે ક્યાં સ્વીકાર્યું ને તમે સ્વીકાર્યો મેં કીધું ને કે મેં હું અહીંયા હા, ખાવા તમે જે કર્યું એ કરી દે એમાં શું થયું તો ખોટું પણ એમાં સચ્ચાઈ તો છે ને સોશિયલ મીડિયા પર જો ઉપયોગ કરવાનો હતો તારા ખવડાવું તું શાંતિથી સોશિયલ મીડિયા પર ઉપયોગ કરવાનો હતો તમારે રાયનુબેન સોશિયલ મીડિયા શાંતિથી પેટના ઇજ્જતના ભવેડા થાય છે જે કંઈ કરો શાંતિથી કરો તો હા જા હા એ કે લખાઈ દે લખાઈ દે પણ સચ્ચાઈ હોવી જોઈએ ને લખાવવા માટે. તમે એને તો હું એટલે તો કહું છું ને. તમે એને જરૂર કરો કયો તમારે જરૂર હતી ને કે જવાનું તમારે ઘરે આવ્યો તમે એના ઘેર રૂ કરો કયો અરે તમારી વાત સાચી છે જવાબ મેં અહીંયા વાત હોય તે બહાર કહું. મૂક્યું છું તમે એના ઘેર રૂ કરો કયો મારા ઘર તો પુરાવા સાથે તમે મૂકો તમારે પોલીસ સ્ટેશનમાં. તમારે અહીં મકાન છે અહીંયા રહેવું એને ઘેર રૂ કરો કયો તમારા ઘરમાં કોઈ ગુસ્સો તો પૂછ્યો તમારે ઘેર આવશો તમે પૂછવા દેશો? અમારા ઘરમાં કોને પૂછ્યા તમે બકા વાત કોને કરીએ છીએ. પૂછીને એ- 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 પૂછ્યા? એ- ના, ના, તો કરે છે ને, હું વાત કરું છું ને. બકા બકા ના કહેતો ઘરની માલિક ભાઈ ઓય ભાઈ તમારા ઘરમાં તમે પૂછો તો આ તમને એફઆઈઆર કરવી છે ને હા કરવાનું તો કરો. ભાઈ થઈ કરો ગયું. મારા ઘેર નહીં. આ બાજુ મારા ઘેર નહીં. ગુમો ઓછી પાડવાની બરાબર આ બાજુ. તું એક એફઆઈઆર કરવી છે કર. એ આ કમ્પ્લેન્ટ માં એક નથી જે કાયદો કરી લે તમને મારી પોલીસમાં ફરિયાદ કરવી છે ને ગુમો ઓછી પાડ શું કીધું તને રાયનુબેન આ ગુમો બાજુ ઓછી પાડ આવજો. આ બાજુ આવો. બરાબર તમારા જલ્દી ઘેર- કર મારા ઘેર નહીં. નીકળ કોકના ઘરમાંથી નીકળ ચલો તમારું ઘર છે નીકળ મારું કામ એ મને કે છે તમારા ઘરમાં ભાડા પર રાખી નાખ્યો કોણ તો અહીંયા રે ભાડા પર રાખી નાખ્યો મકાન ભાડા પર દીધું તું તારું પોતાનું એ ખાલી મને કહી દે તમારું મકાન કયું અરે તમને કહું છું અરે, કે કાના, કહું તો, એ- આ મારું મકાન છે ત્યાં જઈને લડો એમ કીધું એમને મને કે છે એટલે તમે મકાન ભાડે આપી નાખ્યો કોને ભાડે આપું છું હા એ વાત કરવા આવ્યા હતા અહીંયા હા તે હવે કહેતા શું? ભાઈ હોય હોય હવે કહેતા હતા. તમારા હોય કોને પ્રમુખ બનાયા તમને તમને વાત કરવા આવ્યા હતા એ મને તો ભાઈ કોઈને જો, નહીં બનાવ્યો બસ કરવાની તમારે તમારે બહુ 14 હોય હા? જાણે હોય તાણે હા હા તો મારા પર ભરાય મારા પર છે, ઠોકી નીચે. દો મારા પર ઠોકી દો અરે, બરાબર, તમારે ઓછું ભાઈ, બોલવાનું. બોલતો શું કીધું? મહેરબાની ઓછું કરી, બોલવાનું. તું બોલતો નહીં અરે વાત સાંભળ જો, જો કોઈ ભાઈ પૂછી લેવાનું નહીં. શાંતિથી વાત સાંભળ જો મને શાંતિ નહીં ચાલ્યો હા, ભાઈ, તમે હમણાં વાત કરી ગયા મારા ઘેર આવો. તમે વાત કરી ગયા પછી મને કહેવાયા એ આની કે FIR તો કેમ ને? હા તો કરો હું અરે હું ક્યાં મેં કીધું ને તમને મેં કીધું ને પણ તમને મેં કીધું ને ત્યાં જતા નંબર ને બોલવાનું પછી ઉભરો. તમે સાઈડમાં થઈ જાઓ અને બોલવાનું તો થોડુંક જોઈને બોલવાનું સભ્યતાથી મારા ઘેર નહીં રહેતા એ સભ્ય તમને તમારા ઘરમાં બહાર કાઢો છો તમે આવા દો ભલે પણ મેં હાલ 10 મિનિટમાં આવી બાપુ ક્યાં હતા મારા ઘરમાં હતા એ અરે ભાઈ એને ઘર જવા દે ને કોને પૂછીને તમે ઘરમાં બેઠા હું એમ કહું છું કોઈના ઘરમાં જવાની તમારી શી જરૂર એક વાર જો બોલે તો હું સાંભળું ને સોરી કહી દો એમ નહીં તો વિડિયો ચમ વાયરલ કર્યા વચ્ચે મને માફી માંગવા વિડિયો ચમ ના વાયરલ ના નહીં માફી માંગો વિડિયો ચમ વાયરલ કર્યા કોને પૂછીને ઘરમાં બેઠા
FIR. તમે હા, તો એને બસ કેમ કેમ FIR મૂકો? કરાવવાની એટલે કરાવવાની. હું તમને સીધું કહું સાંભળો હા. મારે કોઈ લેવડ દેવડ નથી આ તો હું હા. એમને હું એ જ કહું છું. નહીં સાંભળો હું તમને સીધું કહું તમે મેં મને એને એટલા માટે કીધું હમણાં કોઈ કે ભાઈ લેવડ તમે દેવડ પ્રમુખ છો તો આમનું સોલ્યુશન લાવો આપણે ડાયરેક્ટલી એમને કે તો એટલે હું મેં એ જ તમને કહું છું ને, જાઓ પોલીસ બાકી તમે સ્ટેશનમાં આ રીતના ના કહેશો મને તમે તમને મને ના કહું છું, કહેશો. હું તમને નહીં. તમે આયા મારા માટે મેં કીધું આપણે કોઈ આપણે ઝઘડવું નહીં, કશું નહીં હા. કરતા. આપણે બસ. આપણે તમારા સામે કોઈની જોડે વાત નહીં કરવી. બસ. પ્રમુખ બેઠા ને બસ. તો તમે ચાલ, ચાલ, ચાલ. કીધે કરું કરી લે અત્યારે એને કીધું અમને તમે કયો કહો એટલે એમ મને કશું છે જ નહીં. ના તમે પોલીસ સ્ટેશનમાં જાઓ ને હું કીધું આ લોકો આયા હતા એટલે મેં કીધું FIR કરી દે ભાઈ અમે સાઈન કરી તે નાખીએ. FIR કરવાની જ છે ને તે. મારા ફરજિયાત કરવાની. તમે શું કરો પહેવા જાઓ ઘરમાં મને આ પ્રમુખ અરે ભાઈ, ના ઘેર તું આપણને જશે, ખરાબ તું લાગે જશે, તમે પ્રમુખ છો, તું તમારા ઘેર જશે. આવે તો ખરાબ થઈ જશે હે શું લેવા આવ્યો? ભાઈ જાહેર સોસાયટીના પહેલા ફ્લોર સુધી નીચે લઈને આવું જોઈએ તમે મારી વાત તો સાંભળો પડે પડે પિક્ચર જોતો તો તમે બધા અહીંયા આયા હું આવ્યો તો મને જોયો તો અમે હે? સાઈન કરી દઈએ. સૌરભભાઈ આ બધું ખોટું જ ચાલે છો ને દશા બગાડી નાખી નાખો બધાની કોની? પણ હોભળો તો ખરા એ પણ આ બધાની બધાની દશા એટલે શું? આમ ચોરી દશા એમની- બંધ કરી દે, બરાબર. સાંભળો ભાઈ, એ ભાઈ સાંભળ, સાંભળ. એવું નહીં, તમે આયા હું બહાર હતો ભાડા પર એ- હું અહીંયા બેઠો બેઠો પિક્ચર જોઉં છું તમારી એમ ના કઈ કીધું તમે બીજો પણ આમની જોડે શું કામ લવરી કરો ખાલી ખોટો? તમે આમની જોડે શું કામ લવરી કરો? પણ અમને કેસ કરવો છે. ખબર નહીં પડતી તમે મને કેસ કરો. તમે ડબલ કેસ કરો, તમને ખબર નહીં પડતી કિસી તમે શું છે પણ આ શું વિડીયો ઉતારે કે તમે બહાર વિડીયો- વિડીયો કરો? એમ ના તમે ગાડી બુક કરી દો, સારું લાગે મને કહેવા માટે અહીંયા આયા. મારી વતન મારી વાત સાંભળ. પહેલા તમે મારી વાત અમે meeting કરી જ્યાં ચર્ચા કરી પછી તમે તે ડબલ કીધું મને છો, કહેવાનું તમને હતું, ખબર નહીં મારા પડતી. મામા એના ફોન ચાલુ હતા તમને ખબર નહીં કે આ પડતી રીતના કે આયા હતા. પણ મારી વાતો સાંભળો તમે ચર્ચા કરીને ગયા પછી આયા આખો દિવસ આખું બનાવો આજે મારા રજા નથી તો